નમસ્કાર મિત્રો, જય માતાજી. કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારા ફેસબુક આઈડી ઉપર, વોટ્સઅપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર વારંવાર મેસેજ આવે છે કે સર કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળ્યું નથી અને તેના માટે અમારે ફેસબુકમાં રિપોર્ટ કેવી રીતે કરવું. તો આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટ રીતે જણાવીશ કે તમારે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ માટે રિપોર્ટ કેવી રીતના કરવાનો છે. પણ જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય અને આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. ચાલો, હવે સૌથી પહેલાં તમારે 2 સ્ક્રીનશોટ પાડવાના રહેશે તમારા ફેસબુકના, અને ત્યારબાદ તમારે એક ઇંગ્લિશમાં રાઇટિંગ કરવાનું રહેશે. એ પહેલાં હું તમને એક જણાવી દઉં કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ તમને તો જ મળશે જો તમારા રિયલ કન્ટેન્ટ હશે અને તમારા ખુદના જ વોઇસમાં તમારા પોતાના બનાવેલા હશે અને તમે ખુદ એમાં દેખાતા હશો અને રેગ્યુલર તમે દરરોજને માટે ફેસબુક ઉપર કામ કરતા હશો. નહીંતર તમને કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળશે નહીં. અને બીજી વસ્તુ કે અત્યારે ફેસબુકમાં કોઈ એવો ક્રાઇટેરિયા નથી કે જે ક્રાઇટેરિયા આપણે પાર કરવો પડે. કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ 5 ફોલોવરવાળાને પણ મળે છે, 50 ફોલોવરવાળાને પણ મળે છે અને 5000 ફોલોવરવાળાને પણ મળે છે. તો કોઈ જાતનો ક્રાઇટેરિયા નથી, પણ ફેસબુકની અંદર તમે કન્ટિન્યુ કામ કરશો અને તમારા ખુદના કન્ટેન્ટ બનાવશો તો તમને વહેલી તકે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ મળી રહેશે. હવે કન્ટેન્ટ મોનોટાઇઝેશન ટૂલ માટે રિપોર્ટ આપણે કરવાનો છે. એ રિપોર્ટ કરવા માટે તમારે 2 સ્ક્રીનશોટ પાડવાના છે. 2 સ્ક્રીનશોટ પાડી અને એક ઇંગ્લિશમાં રાઇટિંગ કરવાનું છે. જે રાઇટિંગ હું મારી ડિસ્પ્લે ઉપર તમને બતાવું છું, જે એક વખત તમે જોઈ લો અને તેમનો તમે તમારા મોબાઈલમાં ફોટો પાડી લેજો. અહીંયા મેં આ રાઇટિંગ બતાવેલું છે. આ રાઇટિંગની અંદર તમે જોઈ લો, સબ્જેક્ટ લખેલું છે રિક્વેસ્ટ ફોર ઇલિજિબલ મોનોટાઇઝેશન ટૂલ ફોર ઇલિજિબલ ફેસબુક પેજ. ફેસબુક પેજ ઉપર, જો તમારું પેજ હોય તો પેજ અને પ્રોફાઇલ હોય તો પ્રોફાઇલ. હવે ડિયર ફેસબુક સપોર્ટ ટીમ, અહીંયાથી અહીંયા સુધી આપણે મેસેજ જે છે એ મેસેજ કમ્પ્લીટ તમે સ્ક્રીનશોટ પાડી લ્યો. આનો આ મેસેજ આપણે લખવાનો છે. હવે આમાં ફેરફાર તમારે શું કરવાનો છે એ જણાવી દઉં. અહીંયા પેજ નામ લખેલું છે, ત્યાં આપણે પેજનું નામ તમારે તમારા પેજનું નામ લખવાનું છે. હવે કયું એ તમને બતાવી દઉં. હું મારા ફેસબુક પેજ ઉપર વયો જાઉં છું. હું મારા ફેસબુક પેજ ઉપર આવી ગયો છું. હવે આ જે મારું નામ લખેલું છે આ નામ આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ નીચે પેજ યુઆરએલ લખેલું છે, આ પેજ યુઆરએલ છે મારું. એ પેજ યુઆરએલ તમને અહીંયાથી મળી જશે. આ તમારું પેજ યુઆરએલ છે. અને ત્રીજી વસ્તુ તમારે લખવાની છે, તમારા ફોલોવર કેટલા છે એ તમારે અહીંયા જોઈને લખી નાખવાના છે. અને ત્યાર પછી તમારી કેટેગરી શું છે, તો અહીંયા તમારી કેટેગરી નીચે દર્શાવેલી હોય છે ડિજિટલ ક્રિએટર. તો ડિજિટલ ક્રિએટર આ તમારી કેટેગરી છે. આટલી વસ્તુ તમારે ચેન્જ કરી નાખવાની છે તમારા પેજ પ્રમાણે. ત્યાર પછી આટલી વસ્તુની આખા ટેક્સ્ટની કોપી લઈ લેવાની છે અને એને કઈ જગ્યાએ આપણે પેસ્ટ કરવાની છે. જે 2 સ્ક્રીનશોટ તમને પાડવાના કીધા છે એ એક તો આપણી આ પ્રોફાઇલ જે આખી દેખાય છે, જેમાં આપણું નામ છે એ બધી વસ્તુ, એની આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. અને બીજી વસ્તુ પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર જવાનું છે. ત્યાં ગયા પછી આપણે મોનોટાઇઝેશનના ઓપ્શન ઉપર જવાનું છે અને અહીંયા આપણને નોટ એટ ઇલિજિબલ અહીંયા લખેલું છે અને આટલી વસ્તુ આપણને ઇલિજિબલ નથી. આનો આપણે એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. આ 2 સ્ક્રીનશોટ પાડી અને આપણે ડેસ્કટોપ ઉપર સેવ કરી દેવાના છે, જે મેં ઓલરેડી અહીંયા કરી ચૂક્યો છું. આ મારો પહેલો સ્ક્રીનશોટ છે અને આ મારો બીજો સ્ક્રીનશોટ છે. આ બંને સ્ક્રીનશોટ આપણે પાડી લેવાના છે. ત્યાર પછી આપણે આપણા ફેસબુક ઉપર જવાનું છે અને આપણે આપણા પેજ ઉપર વયા જઈશું. પેજ ઉપર ગયા પછી આપણે અહીંયા આપણી પ્રોફાઇલ જ્યાં દેખાય છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. નીચે આપણને બતાવશે હેલ્પ એન્ડ સપોર્ટ, એમના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચેની સાઈડ આપણને સપોર્ટ એ પ્રોબ્લેમ લખેલું બતાવશે, એમના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આપણને જે આ મેસેજ આવે છે એમાં આપણે ઇન્ક્લુડ આપી દેવાનું છે. જેવું તમે ઇન્ક્લુડ આપશો એટલે આવો ઓટોમેટિકલી તમારા સ્ક્રીનનો એક સ્ક્રીનશોટ પડીને અહીંયા આવી ગયો છે, પણ આપણે આ જોતો નથી એટલે આપણે અહીંયા
કેન્સલ આપવાનું છે. હવે જ્યાં અહીંયા પ્રોફાઇલ લખેલું છે, જો અહીંયા તમારી પ્રોફાઇલ હોય તો અહીંયા આપણે પ્રોફાઇલ જ રહેવા દેવાનું છે. મારે પેજ છે એટલે હું અહીંયા પેજીસ ઉપર ક્લિક કરી દઈશ. અહીંયા આપણે પેજીસ લઈ લીધું છે. હવે અહીંયા કેપ્ચર સ્ક્રીન અથવા તો એડ એ સ્ક્રીનશોટ ઓર વિડીયો, તો આપણે એડ એ સ્ક્રીનશોટ ઓર વિડીયો ઉપર ક્લિક કરવાનું છે, જેથી આપણું માય કમ્પ્યુટર ઓપન થઈ જશે અને જે આપણે 2 સ્ક્રીનશોટો પાડેલા છે એ બંને અહીંયા આપણે મૂકેલા છે. બંનેને આપણે સિલેક્ટ કરી અને અહીંયા ઓપન કરી દેવાના છે. એટલે બંને સ્ક્રીનશોટ આપણા અહીંયા આવી ગયા છે. હવે જે લખાણ અહીંયા મેં તમને કીધું છે, અહીંયા તમારા પેજ પ્રમાણે નામના સુધારા વધારા કરી અને આની આખી આપણે કોપી મારી અને જ્યાં અહીંયા ઉપર આપણને ડિટેલ્સ લખેલા છે, જ્યાં આપણે રિપોર્ટ કરવાનો છે ત્યાં આપણે એને પેસ્ટ કરી દેવાના છે. આ આપણે કમ્પ્લીટ પેસ્ટ કરી દીધું છે. હવે આપણે અહીંથી સબમિટ રિપોર્ટ કરી દેવાનું છે. જો અહીંયા નીચે આપણને ફીડબેક સબમિટેડ લખાઈને આવી ગયું છે. તો મિત્રો, આવી જ રીતે આપણે ફેસબુકની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ માટે રિપોર્ટ કરવાનો છે. પણ મહત્વની વાત તમને જણાવી દઉં, તમે એકવાર રિપોર્ટ કરો કે 50 વખત રિપોર્ટ કરો કે 5000 વખત રિપોર્ટ કરો, કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ તમને તો જ મળશે જો કોઈ પણ પ્રકારના કોપી પેસ્ટ કરેલા નહીં હોય, કોઈ અનલીગલી પોસ્ટ નહીં હોય, કોઈ ફેસબુક કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં કોઈ પોસ્ટ નહીં હોય અને કન્ટેન્ટ તમારા ખુદના હશે અને દરરોજને માટે તમે રેગ્યુલરી કામ કરતા હશો, તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ચોક્કસ મળશે, નહીતર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળશે નહીં. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.